સૌને નમસ્કાર. કવિતા કક્ષ ભાવનગરમાં રહીને કેટલાક કવિતાના ભાવકો દ્વારા શરૂ થયેલી આ એક ઉત્તમ કાવ્ય પ્રેરક અને કાવ્ય પોષક પ્રવૃત્તિ, અને એ રીતે કવિતા કક્ષ દ્વારા કવિતા દરેક ઘરમાં પ્રત્યક્ષ થઈ રહી છે. ત્યારે આજે કવિતા કક્ષના નિમિત્તે મારે મારા, તમારા, આપણા સૌના ગમતા કવિ રમેશ પારેખ વિશે મારી મતિ અને કવિતાના ક્ષેત્રમાં મારી મર્યાદિત ગતિ પ્રમાણે વાત કરવી છે. મિત્રો ધીમે ધીમે જોડાઈ રહ્યા છે. કવિ સંજુવાળા, હિમલ પંડ્યા, કિરીટ ગોસ્વામી, ધ્રુતિબેન, રીચાબેન. પછી આગળ જતાં કદાચ હું સૌના નામ ન લઈ શકું, એટલે આપ સૌ મારી સામે છો, સાથે છો, અને સાથે મળીને આપણે રમેશભાઈને અને એમની કવિતાને યાદ કરવા છે. મિત્રો, હું મારી જાતને ખૂબ સદભાગી માનું છું કે હું કવિ રમેશ પારેખનો હમવતન છું. આજે પણ લગભગ કોઈ કવિ સંમેલન કે મુશાયરામાં કાવ્યપાઠ કરવાનું જવાનું થાય અને સંચાલક મને રજૂ કરે ત્યારે લગભગ એક વાત અચૂક કરે કે આ કવિ એ રમેશ પારેખના ગામના કવિ છે. એટલે મને બહુ જ ગૌરવ થાય આ બાબતનું કે હું રમેશ પારેખના ગામનો વ્યક્તિ છું. અમરેલી આમ તો પાણીની પરમેનન્ટ અછતનું શહેર છે. પાણી નથી એટલે ઉદ્યોગોનો પણ વિકાસ થયો નથી. એક રમૂજ એવી પણ હમણાં થઈ કે ઉદ્યોગ તો શું, આખા વિશ્વમાં બહુ ઝડપથી વિકસનાર એવો કોરોના વાયરસ પણ અમરેલીમાં જોઈએ એવો વિકસી શક્યો નથી. એટલે અમરેલી ગ્રીન ઝોનમાં છે. પણ અમરેલી એટલા માટે ગ્રીન ઝોનમાં છે, કાયમ અમરેલી ગ્રીન ઝોનમાં રહ્યું છે, કારણ કે આ કવિ રમેશ પારેખે એવું કહ્યું હતું કે કંઈક લીલું ચટાક, કંઈક લીલું ચટાક, કંઈક લીલું ચટાક તારી આંખમાં, કંઈક લીલું ચટાક મારી આંખમાં. એટલે આ રપાની લીલપને કારણે અમરેલી એ સાહિત્યના નકશામાં કાયમ ગ્રીન ઝોનમાં એટલે કે લીલુંછમ રહ્યું છે. જે અમરેલી શહેર ઉપર નપાણિયા શહેરનું મેણું લાગ્યું, એ શહેરને વાણીના કેટલાક પાણીદાર મોતી મળ્યા, અને એ વાણીના પાણીદાર મોતી એમાંનું એક સાચેરું મોતી એટલે કવિ રમેશ પારેખ. આ અમરેલીની આબોહવાએ 27મી નવેમ્બર 1940ના રોજ જે શિશુ બાળનું પહેલું વહેલું રુદન સાંભળ્યું, એ ભવિષ્યમાં ગુજરાતી કવિતાનો લય બની ગયું. અમરેલીની વસ્તી ગણતરીમાં નર્મદાબેન અને મોહનલાલ પારેખના કુટુંબમાં એક નામ ઉમેરાયું, અને ભવિષ્યમાં એ નામ ગુજરાતી કવિતાનું આધાર કાર્ડ બની ગયું. રમેશ પારેખ માટે કેટલા કેટલા વિશેષણો વપરાયા અને બહુ પ્રેમથી અપાયા. આ વિશેષણો માટે, આ પ્રસિદ્ધિ માટે, આ સન્માનો માટે એમણે ક્યારેય કોઈ હવાતિયા ન માર્યા. મને આપણા આદરણીય સારસ્વત લાભશંકર પુરોહિતનું એક વિધાન યાદ આવે, જે એમણે રમેશ પારેખની કોઈક સ્મરણ વંદના કાર્યક્રમમાં કહેલું કે આ રમેશ પારેખ એટલે એક એવો કવિ છે કે જેનો કોઈ ગોડ ફાધર નહોતો. એ એવો કવિ છે જેનો ગોડ ફાધર નહોતો, એટલે કોઈ બીજાના આધાર વગર એ આપ બળે અને ઈશ્વરદત્ત સર્ગ શક્તિના બળ ઉપર શિખર પર પહોંચેલા એ કવિ.
એટલે રમેશભાઈને કેટલું સન્માન ગુજરાતી ભાષાએ એના ભાવકોએ આપ્યું. અનેક વિશેષણો વપરાયા. રમેશ પારેખ એટલે લયનો કામાતુર રાજવી. રમેશ પારેખ એટલે ગુજરાતી કવિતાની શકવર્તી ઘટના. રમેશ પારેખ એટલે મોરારી બાપુ એના વિશે એવું કહે કે આ કશુંક ભાળી ગયેલો કવિ છે, આ સર્જકતાથી ફાટફાટ થતો કવિ છે. પણ જે કોઈ વ્યક્તિ ગુજરાતી કવિતાના સંસ્પર્શમાં આવ્યો હોય એને રમેશ પારેખનો સંસ્પર્શ થયા વિના ભાગ્યે જ રહ્યો હોય. બધા એને ઓળખે. સૌ કોઈ એમ કહે કે રમેશ પારેખ એટલે મીરા, સામે પાર રહેલી મીરા. રમેશ પારેખ એટલે હરી. રમેશ પારેખ એટલે આલા ખાચર. રમેશ પારેખ એટલે સોનલ. રમેશ પારેખ એટલે ખોબો માગો ને દરિયો દઈ દે એવો સાંવર્યો. રમેશ પારેખ એટલે સિટ્ટીનો હિંચકો બનાવતો છોકરો. અને રમેશ પારેખ એટલે જેના વગર અરીસાઓ પણ ગરીબ બની જાય એવી છોકરી. રમેશ પારેખ એટલે આ યાદી લંબાતી જાય. પણ રમેશ પારેખની એક બહુ એનું જાણીતું બાળકાવ્ય હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા. અને એમાં પછી છેલ્લે મમ્મી પપ્પા દોડી કરતાં કરતાં આવી જાય અને પછી શું થાય કે ચંદુડિયાનો કાન આંબળ્યો મને લગાવ્યા ધપ્પા. જ્યારે રમેશ પારેખની એના વિશેષણોની, એની ઓળખની આ યાદી એની બીજી બાજુની જોવાની કોઈ તસ્દી ન લે ત્યારે લગભગ એનો પ્રેમથી કાન આંબળવાનું મન થાય. અને લગભગ આ યાદીની બીજી બાજુની તસ્દી આપણે ભાગ્યે જ લીધી છે. એ એટલા માટે કે તમે સૂરજને એકવાર જોઈ લો પછી તમે બીજું કંઈ જોવા જેવા ન રહો. તમારે બીજી વાર સૂરજ સામે પણ તમે જોઈ ન શકો. આવું જ કંઈક થાય જ્યારે રમેશ પારેખના ગીતોમાંથી પસાર થવાય. એના ગીતોની મોહિની એવી તો લાગે, એના લયનો ધોધ ક્યાંનો ક્યાં આપણને લઈ જાય અને પછી એના ધોધમાં આપણે ડૂબી જઈએ તો એની સર્જકતાના દરિયા વિશે તો ક્યાંથી ભાળ થાય. રમેશ પારેખના શબ્દો ખપમાં લઉં તો પલપલિયા પડી જાય પલપલિયા, પણ એની સર્જકતાના તાગ ન આવે. આ કવિની સર્જકતા એટલે અફાટ સમુદ્ર જેમાં ગીતોના લયબદ્ધ તરંગોની સાથે ગઝલની ઊંડાઈ પણ જોવા મળે. હા, રમેશાઈ માત્ર ગીત પૂરતી મર્યાદિત નથી. ગઝલમાં પણ રમેશાઈ પૂરી એની નિસ્બતથી અંકિત થયેલી છે. પેલું નેતિ નેતિ એવું સમાધાન આપણે ત્યાં કહેવાયું. જ્યારે રપાને તમે એક ચોકઠામાં બાંધો છો ત્યારે આ જ સમાધાન હાથ લાગે છે. બહુ આયામી વ્યક્તિત્વ એટલે રમેશ પારેખ. એના બીજા આયામો જોઈએ ત્યારે આપણને પ્રતીતિ થાય કે એક રમેશ આ પણ, અને આ એક રમેશ આ પણ સુધી પહોંચવા માટે એના ગીતો સિવાયની સર્જકતા સુધી જવું પડે. ગયા રવિવારે આ જ સમયે આપણો પ્રિય સ્નેહી આપણને રમેશભાઈ મોટા કવિ છે એની વાત કરવા માટે એણે ગીતો વિશે પુષ્કળ વાત કરી, એટલે એ દિશામાં મારે નથી જવાનું. પણ ગીતો સિવાયની રમેશાઈ મને આવડે એવી અને મને સમજાય એટલી તમારા સાથે એક સરેરાશ કાવ્ય ભાવકના નાતે મારે વહેંચવી છે. સંજુભાઈ જોઈ રહ્યા છે, થોડા વર્ષો પહેલાં સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમીએ આપણા સર્જકોનું સમગ્ર સાહિત્ય એનું સંકલન કરવાનું નક્કી કર્યું અને એ નિમિત્તે રમેશ પારેખની સમગ્ર કવિતાઓનો સંચય કરવાનું કામ સંજુવાળા, અરવિંદ ભટ્ટ અને એમની સાથે મને સોંપવામાં આવ્યું. મને લાગે છે કે મારા માટે આનાથી વધારે બીજી કોઈ ધન્યતા ન હોય કે મને જે કવિ પ્રત્યે અપૂર્વ અને અનન્ય અનુરાગ છે એ કવિની સમગ્ર કવિતાઓ મારા નિમિત્તે, આ મિત્રોના નિમિત્તે તમારા સુધી પહોંચે અને એમાં હું નાનકડું એવું નિમિત્ત બનું.
તો મને તો એમ જ લાગે કે આ મારું એક સંચિત પુણ્યનું ફળ છે. મિત્રો જાણે છે સંજુભાઈ, અરવિંદભાઈ, કે લગભગ આ કામને પૂરું થતાં અમને 3 થી 4 વર્ષ થયા. એટલા માટે કે રમેશ પારેખની સર્જકતાનો વ્યાપ છે, જેનો પનો છે એ બહુ જ મોટો છે. લગભગ 1150 કવિતાઓ. એટલે એ વખતે આપણા જાણીતા વાર્તાકાર, સાહિત્યકાર કિરીટ દુધાત એમણે અમને આ કામ સોંપેલું અને અમે નક્કી કર્યું કે માત્ર એમના બધા જ કાવ્યો તો અલગ અલગ સંગ્રહો રૂપે પ્રાપ્ય છે જ, કંઈક નવું કરીએ. એટલે અમે નક્કી કર્યું કે આ સંપાદન, આ સંકલન અમે સ્વરૂપગત કરીએ. કાળક્રમે સંગ્રહો મૂકવા એના કરતાં મેજર એના 3 સ્વરૂપો, અને એ રીતે આ બધા કાવ્યો ભાવકો સુધી પહોંચાડીએ. અને એ રીતે 3 દળદાર ગ્રંથો પ્રાપ્ય થયા મન પાંચમના મેળામાં એ શીર્ષકથી. મને બરાબર યાદ છે કે આ પહેલા ગ્રંથમાં રમેશ પારેખના સમગ્ર ગીતો સમાવાયા, જેની પ્રસ્તાવના સંજુ વાળાએ લખી. બીજા ગ્રંથમાં મન પાંચમના મેળામાં ભાગ 2, એમાં રમેશ પારેખની સમગ્ર ગઝલો અને મુક્તકો અમે સામેલ કર્યા અને અરવિંદ ભટ્ટે એની સરસ પ્રસ્તાવના લખી. અને ત્રીજો ભાગ મન પાંચમના મેળામાં ભાગ 3, એમાં એની છાંદસ અને અછાંદસ રચનાઓ અમે મૂકી અને એનું પ્રાસ્તાવિક લખવાનો મેં પ્રયત્ન કર્યો. એ વખતે મને બરાબર યાદ છે કે આ બધી રચનાઓ એને અકારાંત પ્રમાણે આલ્ફાબેટિકલી ઓર્ડરમાં ગોઠવવા માટે એ કામ મને સોંપવામાં આવ્યું. અને માત્ર આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આ કવિતા ગોઠવતા મને મહિનાઓ થયા, 1 થી 2 મહિનાનો સમય લાગ્યો. કારણ કે એટલું વૈપુલ્ય, એટલું વૈવિધ્ય, ઇયત્તા અને ગુણવત્તા, આ બંને દ્રષ્ટિએ રમેશ પારેખ ગુજરાતી કવિતામાં અનન્ય છે એવી પ્રતીતિ થયા વિના રહે નહીં. અને એટલે સ્વરૂપગત રીતે એક રમેશ આ પણ એટલે ગઝલકાર રમેશ પારેખ. મારે રમેશ પારેખ ઉત્તમ ગઝલકાર છે એવું કહેવા માટે બીજું કંઈ જ કહેવું નથી. મારી કોઈ પાત્રતા પણ નથી ને અભ્યાસ પણ નથી. અને બહુ અભ્યાસુઓ અને મોટા મોટા સર્જકો મારી વાત અત્યારે સાંભળી રહ્યા છે. એટલે રમેશ પારેખ એક ઉત્તમ ગઝલકાર છે એવું કહેવા માટે મારે બીજું કશું જ નથી કરવું. પણ એમના કેટલાક શેર તમારી સાથે શેર કરવા છે. અને પછી આપણે માત્ર એટલું નક્કી કરીએ કે જો આ શેર ગુજરાતી ગઝલને ન મળ્યા હોત તો ગુજરાતી ગઝલમાં કેટલી ઉણપ હોત, ગુજરાતી ગઝલ કેટલી ગરીબ હોત એ રીતે. અને એ રીતે મારે એમ કહેવું છે કે આ બધી ગઝલોએ ગુજરાતી ગઝલને કેટલી રળિયાત કરી છે. કેટલાક શેર રમેશ પારેખના જે તમને પણ બધાને હોઠ વગા અને હૈયા વગા છે કે આજ વરસાદ નથી એમ ન કહેવાય રમેશ, એમ કહીએ કે હશે આપણે ભીના ન થયા. હાથને ચીરો તો ગંગા નીકળે, છેવટે એ વાત અફવા નીકળે. ને દાબડીમાં એક માણસ બંધ હોય, ઢાંકણું ખોલો તો લાવા નીકળે. હવે પાપણોમાં અદાલત ભરાશે, હવે પાપણોમાં અદાલત ભરાશે. મેં સ્વપ્નો નિરખવાના ગુના કર્યા છે. શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે, શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે. બધાથી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે. ને રમેશ ભાગ, જલ્દી ભાગ, કોરા કાગળમાં સમયનું ઝેર ચડ્યું છે ઉતારવું પડશે. કેટલી કાચી ઉંમરમાં જ્ઞાન આ પામ્યા રમેશ, કેટલી કાચી ઉંમરમાં જ્ઞાન આ પામ્યા રમેશ. દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ. બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને, બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને, ને ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ, ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ, સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને. પીવડાવવો છે જામ, લે મારાથી કર શરૂ. પીવડાવવો છે જામ, લે મારાથી કર શરૂ. તું સહેજ આવ આમ, ને મારાથી કર શરૂ. ને માણસથી મોટું કોઈ નથી તીર્થ પ્રેમનું, હું છું પ્રથમ મુકામ, લે મારાથી કર શરૂ. ન હોત પ્રેમ તો શું થાત, છાલ જાડી હોત. ન હોત પ્રેમ તો શું થાત, છાલ જાડી હોત. હું હોત વૃક્ષ ને હે દોસ્ત તું કુહાડી હોત. આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. ને આ રમેશિયત, આ રમેશાઈ, આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય રમેશ. બધા બધું લાવ્યા, પણ રમેશ પારેખ પાસે આ હતું અને એટલે રમેશ પારેખ છે. આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય રમેશ. સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે. એક આખી ગઝલ બહુ ઝડપથી તમારા સુધી પહોંચાડું. ને આપણે જેના માટે શબ્દ વાપરીએ છીએ સંઘેડા ઉતાર, સાદ્યાંત સુંદર ગઝલ, એ કેવી હોય તમને બધાને ખબર છે. આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ, ખાલી થયેલા ગામમાં ઝાંસો ન મોકલાવ. ને ફૂલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ, રહેવા દે રોજ તું મને ગજરો ન મોકલાવ. ને તું આવ કે આપી રહ્યો છું સાદ હું તને, પહાડોની જેમ ખોખલો પડઘો ન મોકલાવ. ને ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે, હોડી ડૂબાડવાને તું દરિયો ન મોકલાવ. ને થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ, થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ. તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ. આ બધા શેર જે તમને પણ યાદ છે એ મેં એટલા માટે શેર કર્યા કે આ તો માત્ર પંચામૃત છે. સમગ્ર પ્રસાદ તો રમેશ પારેખની સમગ્ર ગઝલો પાસે જાઓ તો મળે. અને સ્વયં રમેશ પારેખને ગઝલ માટે ગીત કરતા સેજ પણ ઓછો સદભાવ નહોતો. એમણે પોતાની ગઝલોનું સ્વયં એક સ્વતંત્ર સંપાદન પણ કર્યું ચશ્માના કાચ પર. એમનો ઉર્દુ ગઝલોનો અભ્યાસ પણ એટલો, અને ઉર્દુ ગઝલના શેર પણ એમણે એટલા આપ્યા. એકવાર અને રમેશભાઈ કેટલા બધા આસ્વાદો એમણે કર્યા, તો એ આસ્વાદના સંદર્ભ તરીકે પણ એણે પુષ્કળ ઉર્દુ શેર એમાં ટાંક્યા છે. હર્ષદ ચંદારાણાએ એક રમેશભાઈનો સરસ ઇન્ટરવ્યૂ લીધેલો, અને એમાં બહુ જુદા પ્રકારના પ્રશ્નો એમણે પૂછેલા, અને રમેશભાઈએ એ દરેક પ્રશ્નના જવાબમાં જે ઉર્દુ શેર ટાંક્યા છે બહુ જ મજાનો છે આખો ઇન્ટરવ્યૂ. એટલે એક પ્રશ્ન એમને પૂછાયો કે રમેશભાઈ તમે આટલા બધા ચમત્કાર કર્યા છે, તો હવે ભવિષ્યમાં કયો ચમત્કાર બાકી છે? તો રમેશ પારેખે એવો જવાબ ત્યારે આપ્યો કે બધા જ ચમત્કાર હજી થવાના બાકી છે. અને એણે દાગનો શેર કહ્યો. અશોક ખાચર જોઈ રહ્યા છે તો રમેશભાઈ દાગને યાદ કરતા કહે છે કે હોશો હવાસ તાબે તવા દાગ જા ચુકે, અબ હમ ભી જાને વાલે हैं, સામાન તો ગયા. પણ રમેશ પારેખમાં કેટલી બધી સર્જકતા છલકાતી. અને એનું એક મારે નાનકડું ઉદાહરણ, એક બનેલો કિસ્સો તમારી સાથે શેર કરવો છે. એ વખતે અમરેલીમાં રમેશ પારેખ અને મિત્રો બધા જાણે છે એમ મુદ્રા નામની એક સંસ્થા ચલાવતા,
અને આપણે ત્યાં રાજકોટ ભાવનગર જે મિત્રો બુધ સભા શનિ સભા કરે છે, ચલાવે છે, સરસ રીતે કવિતાનું કામ થાય છે. આ વાત હું 1978ની કરું છું, જ્યારે અમરેલીમાં મુદ્રાની દર શનિવારે નિયમિત બેઠકો મળતી. કદાચ છેલભાઈ વ્યાસ આ વાતના સાક્ષી છે, જો આ જોઈ રહ્યા હોય તો એ મને બળ આપશે. અને એ વખતે આ સંસ્થા મુદ્રા દ્વારા એક મુદ્રાંકન નામનું સામયિક એ મિત્રો ચલાવતા. આ વાત લગભગ 1978ની હું કરી રહ્યો છું. અને એ વખતે છાપવાનું કામ એ પેલા ટ્રેડલ પ્રેસમાં થતું. કોઈ આધુનિક ટેકનોલોજી ઓફસેટ હતી નહીં ત્યારે. પણ કેટલા બધા આ પરફેક્શનિસ્ટ કવિ રમેશ પારેખ કે બરાબર કમ્પોઝિશન થાય એટલા માટે રમેશ પારેખ અને અરવિંદ ભટ્ટ એ વખતે પ્રેસ પર હાજર રહે અને એમને અક્ષરના બીબા ગોઠવતા પણ આવડે, કમ્પોઝ કરતા આવડે, ગેલી પ્રૂફ કાઢતા આવડે. અને એકવાર અંક પૂરો કમ્પોઝ થઈ ગયો ત્યારે એક પાના ઉપર થોડું મેટર ખૂટતું હતું અને તાત્કાલિક એ સમયે કોઈ મેટર ક્યાંથી લાવવું, બધાએ રમેશ પારેખની સામે જોયું અને રમેશ પારેખે એ વખતે તાબડતોબ એક ગઝલ લખી અને અંક પ્રિન્ટ થયો. મારે એ ગઝલના 2-3 શેર તમારી સાથે વહેંચવા છે, એટલા માટે કે કોઈ પણ ગુણવત્તામાં બાંધછોડ કર્યા વગર આ રમેશ પારેખ કેવી ગઝલ લખી શકે છે કે ચક્રની જેમ ચાલી 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 નીકળીએ, ભર્યા ઘરમાંથી અમે ખાલી ખાલી નીકળીએ. ને શેર છે મિત્રો, રમેશ પારેખ કહે છે 1978ની કોઈક તારીખે અમરેલીના કોઈક નાનકડા પ્રેસમાં બેઠા બેઠા આ વ્યક્તિ લખે છે કે અમે તો કોઈની મુઠ્ઠીમાં બંધ નહીં થઈએ, અમે તો કોઈથી મુઠ્ઠીમાં બંધ નહીં થઈએ, પકડવા જાઓ તો પાડેલી તાળી નીકળીએ, ને દ્વાર ખખડાવીએ છીએ તો દ્વાર ખોલી જુઓ, દ્વાર ખખડાવીએ છીએ તો દ્વાર ખોલી જુઓ, અમે કદાચ તમારી ખુશાલી નીકળીએ. કદાચ અમરેલીની ઇલેક્ટ્રિસિટી પણ રમેશભાઈને સાંભળવામાં તલ્લીન થઈ છે, પણ મારા ખ્યાલથી મારો અવાજ તો તમારા સુધી પહોંચતો જ હશે. કદાચ હું દેખાવ ન દેખાવ, આમ પણ આ આખા એ વ્યાખ્યાનમાં મારે નથી દેખાવાનું, રમેશભાઈને જ આપણે જોવાના છે. એટલે દ્વાર ખખડાવીએ, દ્વાર ખખડાવીએ છીએ, એક શેર આવો હતો એમાં કે દ્વાર ખખડાવીએ છીએ તો દ્વાર ખોલી જુઓ, અમે કદાચ તમારી ખુશાલી નીકળીએ. આ ભીડમાંથી નીકળવું સહેલું ક્યાં છે રમેશ, આ ભીડમાંથી નીકળવું સહેલું ક્યાં છે રમેશ, અમે મરણનો મૃદુ હાથ ઝાલી નીકળીએ. દ્વાર ખખડાવીએ છીએ તો દ્વાર ખોલી જુઓ, અમે કદાચ તમારી ખુશાલી નીકળીએ. તો આ 4 શેર મેં તમને જે કહ્યા એ રમેશ પારેખે એ વખતે માત્ર કદાચ 1 કલાકના ઓછા સમયમાં એણે લખી આપ્યા. આની ગુણવત્તા વિશે મારે કંઈ જ કહેવાનું નથી, ગુણીજનો આ વાત સાંભળી રહ્યા છે. તો સામે એક બીજી પણ હકીકત મારે તમારા સુધી પહોંચાડવી છે. આ ગઝલની વાત નથી, બીજી કવિતાનો સંદર્ભ છે. મિત્રો જાણે છે કે રમેશભાઈ એમની કવિતા, બધી કવિતાઓની નીચે બને ત્યાં સુધી લગભગ એ જે તારીખે કવિતા લખી હોય એ તારીખની નોંધ કરતા, વાર પણ લખતા. મિત્રો એમની એક અછાંદસ કવિતા છે બંધ પેટીને ખોલતા. આ કવિતા નીચે 15 તારીખો અને અલગ અલગ 15 વાર લખેલા છે. આ કવિતા બંધ પેટીને ખોલતા એની શરૂ થયાની તારીખ 30/8/1973 અને ગુરુવાર છે. અને કવિને સંતોષ થાય એ રીતે કવિતા પૂર્ણ થયાની તારીખ
આઈ રિપીટ, કવિને સંતોષ થાય એ રીતે કવિતા પૂર્ણ થયાની તારીખ 28 ઓગસ્ટ 1979 અને મંગળવાર છે. પૂરા 6 વર્ષ આ કવિએ કવિતાને પાકવા દીધી છે. મારે કહેવાની વાત એક જ છે કે જે વ્યક્તિ એક સામયિકનું મેટર પૂરું કરવા માટે ઊભાઊભ આવી ગઝલ લખી આપે અને એ પણ સાદ્યાંત સુંદર, એના માટે કોઈ પણ કવિતા પૂરી કરવી એ જરા પણ અઘરી બાબત ન હોય. પણ મારે કહેવું છે કે રમેશ પારેખને કવિતા માત્ર લખવી નહોતી, એને કવિતા જીવવી હતી. આ જે મોસમ ચાલે છે એના આધારે એક ઓઠું આપવાનું મન થાય કે રમેશ પારેખને પરાણે પકવેલા દડબા નહોતા આપવા, તડકો પીવરાવીને, વાયરે ઝૂલાવીને ઋતુના ડાળ પર પાકેલી સાંખો આપવી હતી. અને એટલે રમેશ પારેખની કવિતાનો રસ આજે પણ એટલો તાજો અને મીઠો લાગે છે. ફરીથી ગઝલકાર રમેશ પારેખ પાસે જઈએ. રમેશ પારેખની ગઝલો એ પ્રયોગનું પિયર છે. હું એને પ્રયોગશાળા નહીં કહું, એ પ્રયોગનું પિયર છે. કારણ કે એણે કોઈ ધૂમ ધડાકા થાય એવા પ્રયોગો કરવાની એની કોઈ ઈચ્છા નહોતી. એ તો પિયરમાં જેમ લાડકોડ થાય અને કંઈક પમાય એ રીતે ગઝલને પામવા માગતા હતા. એટલે રમેશ પારેખની ગઝલો એ પ્રયોગનું પિયર છે. ચલણમાં રહેલા રદીફ, કાફિયા કે શેરિયતને એ પોતાનું વલણ આપે છે અને નવા જ રદીફ, અવનવા કાફિયા પ્રયોજીને એ ઈચ્છિત ભાવને સહજતાથી સંયોજી શકે છે. તમે કેટલાક રદીફો જુઓ એના. થાય છે પસાર, કોઈ ચાલ્યું ગયું, ચશ્માના કાચ પર, થાકી જશે ત્યારે, લીલા લાલ બ્યુ, એક કાગડો હતો, કાગડો મરી ગયો, બોલ પેન ને બાપુ ધગી ગયા, ઢળે તો શ્રીલંકાના સૂબાનું શું, તું બીડી પાઈ દે સાકી, લે મારાથી કર શરૂ. કેવા કેવા રદીફ લઈ આવ્યા આ કવિ. અને કાફિયા, એમ કહીએ કે એક જુદો કાફિયા કોષ બનાવ્યો, જેનો આપણે આજે પણ કોઈ પણ સંદર્ભે એને જોઈ શકીએ. અને આ રદીફ, આ કાફિયામાં અંગ્રેજી શબ્દો આવ્યા હોય, આ વાત હું 70-80ના દાયકાની કરી રહ્યો છું, અને એ પણ ચુસ્ત રીતે એમણે નિભાવ્યા હોય. પેલા સુરણ બટેટાની ગાંસડી ઠાંસીને ભરી હોય એ રીતે નહીં, પણ એક એક શબ્દ એની આસપાસના અવકાશને સ્પર્શી શકે એવી શબ્દની ગૂંથણી. આ બધું આ કવિએ, મેં કહ્યું એમ, 70-80ના દાયકામાં કર્યું. સાકી, સનમ અને સુરા સાથે ગઝલ જોડાયેલી રહી. રમેશ પારેખે પણរិંદાના ભાવ ઘૂંટ્યો, પણ બીડીના શોખીને સાકી પાસે જામને બદલે બીડી માગી અને સાંપ્રત પરિસ્થિતિની સાથે આ વાતને જોડી. કેટલી અદ્ભુત ગઝલ છે કે બગાસું ખાવ એ પહેલા તું બીડી પાઈ દે સાકી, બગાસું ખાવ એ પહેલા તું બીડી પાઈ દે સાકી, હું ઊંઘી જાવ એ પહેલા તું બીડી પાઈ દે સાકી. ને એ લોકો અર્થ સગપણનો સુદ્ધા વિસરી ગયેલા છે. એ લોકો અર્થ સગપણનો સુદ્ધા વિસરી ગયેલા છે. હું એ વટલાવ એ પહેલા તું બીડી પાઈ દે સાકી, ને જતું જે અન્યના ઘર બાળવા માટે એ ટોળામાં, જતું જે અન્યના ઘર બાળવા માટે એ ટોળામાં, હું એ જોડાવ એ પહેલા તું બીડી પાઈ દે સાકી. રમેશ પારેખે શબ્દ સાથે બહુ મથામણ કરી. મેં હમણાં કહ્યું એમ કેટલીક કવિતાઓ 6 વર્ષ સુધી એણે પાકવા દીધી, બહુ મથામણ કરી. સંજુવાળાનું વ્યાખ્યાન અને
એના સંદર્ભો અને એની વાત હજી કાનમાં ગુંજે છે. કવિતા આવી રીતે ઉગવી જોઈએ. અને એટલે આટલી મથામણ કર્યા પછી પણ રમેશ પારેખ આવો શેર લખે: હે કવિતા, ક્યાં પરોવીશું તને? હે કવિતા, ક્યાં પરોવીશું તને? શબ્દના મોતી ફટક્યા નીકળ્યા. મિત્રો, રમેશ પારેખ અને પછી આપણા પરંપરાના લોકગીતોમાં પણ એક બહુ જ આવતો પ્રયોગ, રે લોલ. રમેશભાઈએ ગીતમાં પણ પ્રયોજો: ગોરમાને 5 આંગળીએ પૂજ્યા ને નાગલા ઓછા પડ્યા રે લોલ. આ રે લોલ ગીતોમાં અવાતો એક પ્રયોગ, લવાતો પ્રયોગ. અને રમેશ પારેખ એને ગઝલમાં લઈ આવે. અને ગઝલમાં પણ ગીતની જેમ પંક્તિના અંતમાં નહીં, પંક્તિની શરૂઆતમાં. અને આ વાત હું કરું છું, આ ગઝલની વાત કરું છું 1967ની. રમેશ પારેખ લખે: રે લોલ, સૂરજ આમ તો સંભળાય છે ગઈકાલના. રે લોલ, સૂરજ આજ તો સંભળાય છે ગઈકાલના. રે લોલ, મારી આંખ વાણા વાય છે ગઈકાલના. ગઝલ માટે એક આવશ્યકતા, ગઝલના અભ્યાસુઓ અમારી વાત સાંભળી રહ્યા છે. એક ગઝલ માટે આવશ્યક વાત એટલે હુસ્ને ખયાલ, એટલે કે વિચાર સૌંદર્ય. મેં જે તમારી સાથે રમેશ પારેખના શેર વેચ્યા એમાં પણ અવનવા વિચારો એ આપણને જોવા મળે. પણ રમેશ પારેખનું વિચાર સૌંદર્ય આગળ વધે તો કેવી રીતે? કે આમ તો પાંદડું એક જ ખર્યું તું ડાળેથી. આમ તો પાંદડું એક જ ખર્યું તું ડાળેથી, પરંતુ આખીએ લીલાશ પર ઉજરડો છે. ગઝલની બીજી એક આવશ્યકતા એટલે અંદાઝે બયાન. કવિના વિચારને વ્યવધાન ન થાય એ રીતે ખપમાં લેવાતી વર્ણન કલા એટલે અંદાઝે બયાન. રમેશ પારેખે કેવા કેવા વર્ણનો ગઝલમાં કર્યા, કેવા કેવા કલ્પનાઓ, કેવા કેવા ચિત્રો ઊભા કર્યા. એક શેર રમેશ પારેખનો: આ કમળ ઉર્ફ કેવળ સપાટી, કંઈક સળગે છે યાને કે તળિયું. જુઓ જરા જુદું મીટર. આ કમળ ઉર્ફ કેવળ સપાટી, કંઈક સળગે છે યાને કે તળિયું. દ્વાર ભીડાયેલા છે ચપોચપ, કઈ રીતે બાર ઊંડાણ આવે. બીજી એક વાત આ વર્ણન કલા સંદર્ભે જે આપણને મોહિત કરે, રમેશ પારેખનો અલંકાર વિનિયોગ. કોઈ રૂપસુંદરીને જોઈ અને જેમ અલંકારો ઊંચા નીચા થતા હોય એવી કલ્પના ક્યાંક સંસ્કૃત ગ્રંથોમાં વાંચેલી. કે કોઈક સુંદર સ્ત્રી હોય અને એ દર્પણની સામે ઊભી હોય તો એના શરીર ઉપર વિભૂષિત થવા માટે નીચે પડેલા અલંકારો ઊંચા નીચા થતા હોય કે આ મને પહેરે. કંઈક એવું જ થતું હશે જ્યારે આ કવિની કલમ કવિતા સુધી પહોંચતી હશે અને ભાષાના અલંકારો રીતસર ઊંચા નીચા થતા હશે કે ક્યારે અમારો ઉપયોગ રમેશ પારેખ કરે. આ કલ્પનો જુઓ મિત્રો. સૂર્ય અટવાઈ પડ્યો હોય એમ નદીના જળમાં. સૂર્ય અટવાઈ પડ્યો હોય, સૂર્ય અટવાઈ પડ્યો એમ નદીના જળમાં. સૂર્ય અટવાઈ પડ્યો એમ નદીના જળમાં. કાંસકી જાણે ફસાઈ હો કોઈ કુંતલમાં. સૂર્ય અટવાઈ પડ્યો એમ નદીના જળમાં. કાંસકી જાણે ફસાઈ હો કોઈ કુંતલમાં. આ અલંકાર જુઓ. અને હંમેશ તે વિદ્યુત જેમ છટકે છે. આજે મારે પણ આ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થવું પડ્યું છે. વિદ્યુત છટકી ગઈ છે. અને વિદ્યુત, અને હંમેશ તે વિદ્યુત જેમ છટકે છે. ઉડેલ બલ્બ સમૂહ
મારું વિશ્વ લટકે છે. આ મિશ્રો હું ફરીવાર વાંચું. ઉડેલ બલ્બ સમૂહ મારું વિશ્વ લટકે છે. અને વધુ એક વાત રમેશ પારેખના વર્ણનની. કોઈક લાશને સ્ટ્રેચર ઉપાડી નીકળી હોય, કોઈક વાતને, કોઈક લાશને સ્ટ્રેચર ઉપાડી નીકળી હોય, એમ જ્યાં ત્યાં મને આ પગ લઈ ગયેલા છે. કોઈક લાશને સ્ટ્રેચર ઉપાડી નીકળી હોય, એમ જ્યાં ત્યાં મને આ પગ લઈ ગયેલા છે. ગઝલની એક બીજી પણ માગણી, આવશ્યકતા એટલે મારીફત. આપણે જેને કહીએ કે આધ્યાત્મ, એ પણ એક ગઝલનું ધબકતું અંગ. રમેશ પારેખનું આધ્યાત્મ તો અનેક રીતે વ્યક્ત થયું અને ગઝલ પણ એમાં અપવાદ નથી. કેટલા શેરમાં રમેશ પારેખનું આધ્યાત્મ બહુ જ સરળતાથી, બહુ જ સહજતાથી આપણે જોઈ શકીએ. એક જ શેર કહેવો છે. સાईं તને જો રંગની સમજણ લગીર હોત, સાईं તને જો રંગની સમજણ લગીર હોત, તુંએ વણે છે વસ્ત્ર તો તું પણ કબીર હોત. રમેશ પારેખની એક ગઝલની વિશિષ્ટતા એ પણ હતી કે ભાવકના ચિત્તને છેક સુધી એ ધારતું રાખે, અનુમાનમાં રાખે અને પછી એ ધારણાનો ભાંગીને ભૂક્કો કરી અને પોતીકી કાવ્યાત્મક વાત પ્રસ્તુત કરે. આ એનો રપાનો એક જુદા પ્રકારનો કસબ. એ પહેલી પંક્તિ કહે અને આપણે કંઈક કલ્પનાઓ કરીએ કે હવે કંઈક આવી વાત આવશે, કંઈક આવી વાત એ કરશે, પણ બીજી પંક્તિ તો તદ્દન જુદી જ હોય. આ ક્યારેય આગાહી કરી શકાય, જેનું અનુમાન થઈ શકે એવો કવિ છે જ નહીં. એક જ પંક્તિ હું તમારી સાથે વહેંચું, એક જ શેર કહું. પહેલી પંક્તિ હું કહીશ, જોકે જાણીતી છે એટલે આપણને વાતની ખબર છે, પણ કોઈ વ્યક્તિ પહેલી વાર આ શેરમાંથી પસાર થાય અને પહેલો મિસરો વાંચે ને કંઈક અવનવી કલ્પના એના મનમાં થાય કે હવે કંઈક આવી વાત આવશે, અને પછી પોતે બીજી પંક્તિ સાંભળી અને પોતાની ધારણાના અંતિમ સંસ્કાર કરવા પડે. રમેશ પારેખ કહે છે કે તમારા વગર એ કુંવારી જ રહેશે. બહુ જ રોમેન્ટિક વાત લાગે, અદ્ભુત વાત લાગે. તમારા વગર એ કુંવારી જ રહેશે. હવે મિસરો જુઓ. તમારા વગર એ કુંવારી જ રહેશે, તમારી કબર તો તમારી જ રહેશે. એટલે ક્યાંથી ક્યાં આ વ્યક્તિ આપણને મૂકી દે. ચકલી તું મારા ભાગ્યનું પરબીડિયું ઉપાડ, ચકલી તું મારા ભાગ્યનું પરબીડિયું ઉપાડ, હું નીકળ્યો છું શહેરમાં ગુલમોર શોધવા. પહેલી પંક્તિમાં એમ આવે કે ચકલી તું મારા ભાગ્યનું પરબીડિયું ઉપાડ, તો કવિ કયું એવું કામ કરવા જતા હશે કે એણે એનું ભાગ્ય તપાસવું પડે. પણ બધી જ ધારણાઓની પાર રમેશ પારેખ એમ કે હું નીકળ્યો છું શહેરમાં ગુલમોર શોધવા. ગઝલમાં કેટલા પ્રયોગો આ કવિએ કર્યા. ગઝલના શીર્ષકો તમે જુઓ. મ પુરાણ, મણકાનો એક મ અને મરઘાનો એક મ, એવી રીતે રમેશના મળદાનો એક મ, ને મનો સમૂહ શોધતો મની મશાલ લઈ, એને કદી ન સાંપડે મળવાનો એક મ. આપણે ત્યાં રામાયણ એવા ગ્રંથો થયા. રમેશ પારેખે હસ્તાયણ લખી, હાથની કથા લખી. હાથ સુમસામ બની મેચ પર પડેલા છે, હાથ સુમસામ બની મેચ પર પડેલા છે, અસંખ્ય જાંજવાના સ્પર્શવાથી મેલા છે. મિત્રો, મારે કોઈ શેર ખોલવાની કોઈ જ જરૂર નથી, પણ આપણે સૌ એ જાણીએ કે જાંજવા તો એવી વાત છે
એવી બાબત છે જેને સ્પર્શી ન શકાય. અને ઝાંઝવા એ બીજું કંઈ જ નથી, કેટલા બધા છળ છે જે સતત આપણી આસપાસ બનતા રહે છે. અને આ છળથી આપણે એટલા બધા મેલા થયા છીએ. એટલે રમેશ પારેખ એમ કે હાથ સુમસામ બની મેજ પર પડેલા છે, અસંખ્ય ઝાંઝવાના સ્પર્શવાથી મેલા છે. આ મારા હાથને હમણાં જ ગિરફતાર કરો. શા માટે? આ મારા હાથને હમણાં જ ગિરફતાર કરો કે તેણે તોપના મોં જીવતા કરેલા છે. રમેશ પારેખ હસ્તાયણની સાથોસાથ પગાયણ લખે. કેવો શેર આપે કે ખરું પૂછો તો દૂર જઈ પડેલા છે, ખરું પૂછો તો બહુ દૂર જઈ પડેલા છે, પગ તો ધડમાંથી દડી નીકળેલા રેલા છે. ખરું પૂછો તો બહુ દૂર જઈ પડેલા છે, પગ તો ધડમાંથી દડી નીકળેલા રેલા છે. ને આ શેર અદ્ભુત શેર છે પગાયણનો. મળ્યું ન તોય તે આ કાળા પગને અજવાળું, મળ્યું ન તોય તે આ કાળા પગને અજવાળું, આમ પગલાઓ એના ચંદ્ર પર પડેલા છે. મળ્યું ન તોય તે આ કાળા પગને અજવાળું, આમ પગલાઓ એના ચંદ્ર પર પડેલા છે. તો હસ્તાયણ, પગાયણ, એની સાથે રમેશ પારેખે શરીરાયણ લખ્યું ગઝલમાં, અરીસાયણ લખ્યું, રમેશાયણ લખ્યું. મિત્રો, મારે 2-3 ગઝલના શેર તમારી સાથે વેચવા છે. પેલી ગઝલના 2 શેર. છેલ્લે ખિસ્સામાં તપાસ કરતા થોડા ચણા નીકળે, એ રીતે પણ ક્યાં રમેશ ઘરમાં ખુલ્લી જગા નીકળે, ને ડૂચા તાબડતોબ રીતસરના વેરાય એના રમેશ, ડૂમો જો ક્યારેક આ નગરમાં આંસુ થવા નીકળે. આ 2 શેર મેં તમારી સાથે વેચ્યા. રમેશ પારેખ ક્યાં રમેશાઈ ધરાવે છે? મિત્રો, અભ્યાસુઓ જાણે છે આ બંને શેર, આ 4 પંક્તિઓ, 4 મિસરાઓ એ કોઈ ગઝલની બહેરમાં લખાયા નથી, પણ એ આપણા સંસ્કૃત વૃત્ત છંદ શાર્દુલ વિક્રીડિતમાં લખાયા છે. હું કોશિશ કરું કે શાર્દુલ, કેમ કે આપણે શાર્દુલને આ રીતે ગઝલમાં જોવા ટેવાયેલા નથી. આપણે શાર્દુલને હંમેશા આ રીતે સાંભળ્યો છે. રમેશ પારેખના આ શેરને શાર્દુલમાં આ રીતે પણ આપણે સાંભળી શકીએ. છેલ્લે ખિસ્સામાં તપાસ કરતા થોડા ચણા નીકળે, એ રીતે પણ ક્યાં રમેશ ઘરમાં ખુલ્લી જગા નીકળે, ડૂચા તાબડતોબ રીતસરના વેરાય એના રમેશ, ડૂમો જો ક્યારેક આ નગરમાં આંસુ થવા નીકળે. બીજો એક શેર કહું તમને કે જીવે છે સર્વ લોહીમાં, લઈ સૌનું મહાભારત. જીવે છે સર્વ લોહીમાં, લઈ સૌનું મહાભારત, કિંતુ સૌ હોય છે ટોળું, ક્યાં કોઈ વ્યાસ હોય છે. હવે આ પણ ગઝલની બેર નથી, આ પણ અનુષ્ટુપ છે. જુદો વૃત્ત છંદ છે, સંસ્કૃત વૃત્ત છંદ છે. કેવી રીતે? જીવે છે સર્વલોહીમાં,
લઈ સૌનું મહાભારત, કિંતુ સૌ હોય છે ટોળું, ક્યાં કોઈ વ્યાસ હોય છે. શિખરણીમાં એ ગઝલ લખે રમેશ પારેખ. કદી રસ્તા વચ્ચે પણ વમળ દેખાય તમને, કદી રેતી વચ્ચે પણ કમળ દેખાય તમને. મંદાક્રાંતા. ધીરે ધીરે સતત સપના ખૂટવાની કથા છે. આંખો શું છે બસ તરડ છે, તૂટવાની કથા છે. મિત્રો, આ પ્રયોગ કરવા ખાતર થયેલા પ્રયોગ નથી. માત્ર તમે મતલા જુઓ. ધીરે ધીરે સતત સપના ખૂટવાની કથા છે. આંખો શું છે બસ તરડ છે, તૂટવાની કથા છે. આવી રીતે પૃથ્વી, લઘુ પૃથ્વી, પ્રલંબ પૃથ્વી, પ્રલંબ તોટક, એમાં રમેશ પારેખે કામ કર્યું. છંદમાં પ્રયોગો કર્યા, પણ સાથે સાથે ગઝલિયત સાથે પણ ક્યારેય બેવફાઈ ન કરી. અશોક ખાચર જોઈ રહ્યા છે. રમેશ પારેખે નઝમ લખી છે. નઝમના 2-3 બંધ તમારી સાથે વહેંચું. અને આપણે કોઈ સ્વનામ ધન્ય શાયર પાસેથી આ નઝમ સાંભળીએ તો રીતસર, જેમ પેલી ઇમેજીમાં 2 દિલ આંખોમાં આવી જાય છે, એટલા જ અભિભૂત આપણે થઈ જઈએ. રમેશ પારેખ નઝમમાં આ રીતે ખુલે. મારા ચશ્માની નદી વચ્ચેથી તરે છે હોડી, જેમાં બેસીને હું ઘટનાઓ તરફ જાઉં છું. એક નિંદરનું કચરઘાણ હલેસું લઈને હું મને આવતા સપનાઓ તરફ જાઉં છું. એક કિસ્સો લઈને કિસ્સાઓ તરફ જાઉં છું. નદીની વચ્ચે તરે છે સૂરજના પરપોટા, સૂરજ સુકાય પરંતુ નદી સુકાતી નથી. નદીની વચ્ચે તરે છે સૂરજના પરપોટા, સૂરજ સુકાય પરંતુ નદી સુકાતી નથી. તણાઈ જાય છે આખું ગામ છાતીનું, પરંતુ ભોંય જરી કે ભીની જણાતી નથી. હું મુશળધાર સમસ્યાઓ તરફ જાઉં છું. હું મુશળધાર સમસ્યાઓ તરફ જાઉં છું. એક કિસ્સો લઈ કિસ્સાઓ તરફ જાઉં છું. આ નઝમમાં આ વ્યક્તિએ આવું કામ કર્યું. એક મુસલસલ ગઝલ, એટલે બધા શેરમાં એક જ ભાવ જળવાયો હોય. રમેશ પારેખે એક મુસલસલ, ઘણી બધી ગઝલ મુસલસલ એમની, એમાંની એક ગઝલ, એનું શીર્ષક અદ્ભુત, અને વાત તો રમેશાઈની અદ્ભુત જ હોવાની. યુદ્ધગ્રસ્ત દેશવાસી પિતાનો પુત્રને પ્રશ્ન. થીમ જુઓ. યુદ્ધગ્રસ્ત દેશવાસી પિતાનો પુત્રને પ્રશ્ન. રમેશ પારેખ આ ગઝલમાં કહે કે પ્રશ્ન ખંડેર વિશે પૂછશે તો સમજાવીશ, પણ નવું ઘર ફરી હું કેવી રીતે સર્જાવીશ. વૃક્ષની ફૂલની રંગોની કહીશ દંતકથા, પણ તને સાચી વસંતો હું કઈ રીતે આપીશ. ને ડુમાની ડૂસકાઓની આ સ્તબ્ધ વસ્તીમાં કયા બહાને તારા હોઠને હું મલકાવીશ. એક જ વિષય ઉપર એકાધિક કવિતા, થીમેટિક પોએટ્રી. રમેશ પારેખે એક જ થીમ ઉપર અનેક ગઝલો કવિતાઓ લખી. એમાંની એક વસંત ગઝલ, 4 વસંત વિશેની ગઝલ. રમેશ પારેખની વસંત આવી હોય. એક ડોસાએ ફૂલ સૂંઘ્યું તો,
એક ડોસીની માનહાનિ થઈ, એક ડોસાએ પાન ખાધું તો, એક ડોસીની લાલ પાની થઈ, ને એક ડોસો ગઝલ ગઝલ થઈ ગયો, એક ડોસી વાહ વાહ થઈ ગઈ, ને મધનો રેલો થઈ ગયા દિવસો, મધનો રેલો થઈ ગયા દિવસો, ક્ષણો કપૂરના દીવા થઈ ગઈ, દ્રશ્ય હરેક થઈ ગયા મંદિર, દ્રશ્ય હરેક થઈ ગયા મંદિર, હર નજર મીરા બાવરી થઈ ગઈ. અને આ 4 વસંત ગઝલ એમાંની ચોથી ગઝલ કે છાપરા રાતા થયા ગુલમોર મોર્યા એટલે, માર્ગ મદમાતા થયા ગુલમોર મોર્યા એટલે, ને બાંધીના બંધાઈ કંચુકીમાં એની પોટલી. અદ્ભુત શૃંગાર, અને એ પ્રકૃતિના માધ્યમથી રમેશ પારેખ પહોંચાડે. બાંધીના બંધાય કંચુકીમાં એની પોટલી, વક્ષ ચડિયાતા થયા ગુલમોર મોર્યા એટલે, ને શબ્દ કોશો ને શરીર કોશોની પેલે પારના, શબ્દ કોશો ને શરીર કોશોની પેલે પારના, પર્વ ઉજવાતા થયા ગુલમોર મોર્યા એટલે. મિત્રો, આપણી ગુજરાતી ગઝલ એમાં અત્યારે કેટલું કેટલું કામ થઈ રહ્યું છે, પણ માત્ર આપણે એટલો વિચાર કરીએ કે 60, 70, 80 એ દાયકામાં રમેશ પારેખે આ કામ કર્યું અને ગઝલને છાજે એવી રીતે, ગઝલને છાજે અને રમેશ પારેખને છાજે એવી રીતે કામ કર્યું. અને એટલે મને રઈશ મણિયાર, આજે રમેશ પારેખ સદેહે હયાત નથી ત્યારે રમેશ પારેખ નો આ શેર મને યાદ આવે. રઈશ મણિયારે એવું કહ્યું કે ગમની ગહેરાઈ ગઈ, ઉર્મિની ઊંચાઈ ગઈ, ગમની ગહેરાઈ ગઈ, ઉર્મિની ઊંચાઈ ગઈ, બસ ગઝલમાંથી મનોજાઈ રમેશાઈ ગઈ. તો આ એક રમેશ આપણ એટલે ગઝલમાં છલકાતી રમેશાઈ. મિત્રો, આ એક એવા કવિ છે કે જેને કદાચ બાપુએ એમના માટે એવો શબ્દ વાપર્યો કે આ કવિની કલમને કાયમ કવિતાના ઓધાન રહ્યા. એની કવિતા, એની કલમ કાયમ દૂજણી રહી. એટલે વસુકી જવું એટલે શું, એ રમેશ પારેખની કલમને ક્યારેય ખબર નથી પડી. એટલે સતત વિચારો, સંવેદનો એની કલમે ઝીલ્યા, અને વિચારો અને સંવેદન એનો એક ચૈતસિક વિલાસ, એટલે બીજા એક રમેશ પારેખ. અને એ બીજા રમેશ પારેખ એના ચૈતસિક વિલાસનો બીજો એક નમણો કેડો, એટલે રમેશ પારેખના અછાંદસ કાવ્યો. એક રમેશ આપણ એટલે અછાંદસમાં ખુલતા અને ખીલતા રમેશ પારેખ. આપણે હમણાં જોયું કે આ કવિનો લય કેટલો પ્રબળ, એનું છંદ પરનું પ્રભુત્વ કેટલું પ્રબળ, એ આપણે જોયું. રમેશ પારેખે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે મને છંદો પર ઊંડે ઊંડે શ્રદ્ધા છે. છંદની કાવ્યને મંત્ર બનાવી નાખતી શક્તિમાં શ્રદ્ધા છે. આજ સુધીમાં મેં છંદો સાથે જે કંઈ મથામણો કરી છે એના પરથી એવી પ્રતીતિ થઈ છે કે છંદ તો નાદ, સ્વર અને તાલનું એક વિશિષ્ટ રાસાયણિક પરિમાણ છે, જેમાં એક અપરિમિત શક્તિ છે. છંદની નાભીમાં એક એવી ઉર્જા છે કે જેના સ્પર્શ માત્રથી શબ્દને નિવીર્ય ભાષાની ભ્રમણ કક્ષાની બહાર એક એવા અવકાશી પ્રદેશમાં પહોંચાડી શકાય છે કે જ્યાં તર્કાતીત આનંદના અનુભવો આપણી રાહ જોઈ રહ્યા છે. મને સંજુવાળાનું ફરીથી વ્યાખ્યાન કાનમાં ગુંજે છે
આવું કહેનારા રમેશ પારેખ એવું પણ સમજતા કે માત્ર લય અને છંદથી કવિતા સિદ્ધ થતી નથી. રોબર્ટ ફ્રોસ્ટે એક એવું વિધાન કરેલું કે ગદ્યમાં કાવ્ય લખવું એ નેટ વગર ટેનિસ રમવા જેવું છે. અને આમ પણ છૂટા હાથે એ જ સાયકલ ચલાવી શકે કે જેને સાયકલ પાક્કી આવડતી હોય. રમેશ પારેખના લય અને છંદ એ એના કવચ અને કુંડળ. પણ જ્યારે કવિતાએ એની માગણી કરી, જ્યારે સંવેદનોએ માગણી કરી, ત્યારે આ દાનેશ્વરીએ એના લય અને છંદ પણ બાજુ પર મૂકી દીધા અને કવિતા એને વહેવા દીધી. મનપાચમના મેળામાં એનો ત્રીજો ભાગ રમેશ પારેખના અછાંદસ કાવ્યો છે. 200 જેટલી અછાંદસ કવિતાઓ, 110 જેટલી છંદની વૃત્ત છંદની કવિતાઓ અને પ્રકીર્ણ રચનાઓ. એમાં સોનેટ આવે, એમાં હાઇકુ, એમાં દુહા, લઘુ કાવ્ય વગેરે આવે. મારી પાસે સમય બહુ જ ઓછો છે એટલે હું બહુ ઝડપથી આ દિશામાં જઈશ. એક પ્રબળ વિચાર રમેશ પારેખના અછાંદસ કાવ્યો એ છે કે જીવન એ એક કુરુક્ષેત્ર છે અને લડવાનું છે. સામે કોઈ સેના દેખાતી નથી, શસ્ત્રોથી પ્રહાર થતા નથી, રક્તપાત થતા નથી. છતાં પણ આપણને એમ લાગે કે આપણે કર્ણ છીએ અને આપણું પૈડું ક્યાંક ખૂંપી ગયું છે. આપણે ભીષ્મ છીએ ને તીરની કોઈ અણિયાળી શૈયા ઉપર સૂતા છીએ. આપણને પળે પળે એવું લાગે કે આપણે અભિમન્યુ છીએ જેની આસપાસ પ્રપંચના ચક્રવ્યૂહો રચાયા કરે છે. આમ એક ઉજરડો પણ થયો નથી અને છતાં એમ લાગે કે આપણે લોહી જાણ થઈ ગયા છીએ. અને લડવાનું છે કોની સામે? મેદાન ખાલી છે અને લડવાનું છે. એનો અર્થ એમ થયો મિત્રો કે જીવનભર ખાલીપાની સાથે લડવાનું છે. રમેશ પારેખ કુરુક્ષેત્રે નામના એક કાવ્યમાં લખે, મારે અને લડવું એ પણ કોની સામે? મેદાનમાં કશુંએ તે નહીં તાની સામે. તમે જુઓ કે સૌંદર્યનું સૌંદર્યતા થાય એમ રમેશ પારેખ કેવો વિનિયોગ કરે કે મેદાનમાં કશુંએ તે નહીં તાની સામે. આ કશુંએ નહીં હોવાની સ્થિતિની સામે લડવાનું છે. રમેશ પારેખ 6 અક્ષરનું નામમાં એના અંતિમ કાવ્ય, એ ગ્રંથના અંતિમ કાવ્ય, એમાં અંતિમ કાવ્ય છે અર્જુનનો પ્રત્યુત્તર. અને એમાં રપા અર્જુનના માધ્યમથી આપણને કે કુરુક્ષેત્ર એટલે જ્યાં ખુદની જ હજારો અક્ષોહિણી જાત સાથે લડવાનું છે એ મન. તો આ રમેશ પારેખ કુરુક્ષેત્રની વાત કરે અને કુરુક્ષેત્ર ક્યાં ક્યાં ભાળે એનું એક અછાંદસ કાવ્ય છે શયનખંડમાં. અને રમેશ પારેખને શયનખંડમાં પણ કુરુક્ષેત્ર દેખાય. શયનખંડમાં સન્મુખ મારે કુરુક્ષેત્ર ફેલાય, ફરસ પર કુરુક્ષેત્ર ફેલાય, દિવાલે ખીંટી તોરણ રક્ત પ્રાંતમાં કુરુક્ષેત્ર ફેલાય, અવાચક અવાજમાંથી નિંદરમાંથી કુરુક્ષેત્ર ફેલાય, લડું તો કેટલા કુરુક્ષેત્ર હું લડું, લડું તો કેટલા કુરુક્ષેત્ર હું લડું. તો આ એક સંઘર્ષની વાત રમેશ પારેખના અછાંદસ કાવ્યોનો વિષય બને, બહુધા વિષય બને. એક બીજો આવો વિષય એ છે જીવનભર ભટકતા રહેવું એ મનુષ્યનું ભાગ્ય છે. એવી એક ફિલોસોફી એના ઘણા કાવ્યોમાં વર્તાય આવે. જન્મ જન્માંતર સુધી આ પ્રવાસ ચાલે છે અને કોઈ નક્કર સ્થાન સુધી પહોંચી શકાતું નથી. એક કવિતા છે જેનું શીર્ષક આ વાતને પુષ્ટ કરે ને પહેલી પંક્તિ પણ એ જ છે કે જોજન જોજન ચાલ્યા કરીએ તોય અમારા પડછાયાથી જરા જેટલા દૂર જઈ ન શકીએ. એકલ દોખલ અમે હાંફીએ, ડુંગર જંગલ નગર હાંફીએ, ડુંગર જંગલ વગર હાંફીએ, ખરબચડા શ્વાસે લંબાતી ખરબચડી પગદંડી ઉપર
એક દંડિયા ઓળા જેવા ધસમસ ધસમસ ધૂળ હાંફીએ, અંધ કાચની બુઠ્ઠી બસ આંગળીઓ સરખી દિશા વડે ચીંધાતા રહીએ. અને મિત્રો, પંક્તિ જુઓ તમે કે અમે તો તરફડાટની ધુમ્મસ ધુમ્મસ લીપી, અમને કોણ ઉકેલે. આય હાય થઈ જાય એવી પંક્તિ. અમે તો તરફરાટની ધુમ્મસ ધુમ્મસ લીપી, અમને કોણ ઉકેલે. અવર જવરની ફૂલ વાડીમાં કાગળના ફૂલોનો ઉતરે ફાલ, તોય તે પથ્થરની મીણબત્તી ફરતા પતંગિયાઓ અજવાળાની ભૂખ લઈ શે ઘૂમે. અને મારે એક પંક્તિ તમારા સુધી પહોંચાડવી છે આ કવિતાની, જે રમેશ પારેખની આ કવિતાનો પણ વિષય છે અને એની વિચારનું પણ આ કેન્દ્ર રહ્યું. અમે રઝળતા અધકચરા સરનામાં, અમે રઝળતા અધકચરા સરનામાં, વણખેડેલા પ્રવાસના આ કાબર ચિત્રા બુગદામાંથી ચાલ્યા કરીએ, તોય અમારા પડછાયાથી જરા જેટલા દૂર જઈ ન શકીએ. આ ચાલતા રહેવાનું છે, ક્યાંય પહોંચાતું નથી, થતાં સ્થિર બેસી શકાતું નથી. આ રઝળપાટ, આ ગતિશીલતા બધું જ મનુષ્યના લલાટે લખાયેલું છે. અથવા તો એમ કહીએ કે પ્રત્યેક મનુષ્ય એ રસ્તાના લલાટે લખાયેલો લાખો વણજારો છે. રમેશ પારેખના ગદ્ય કાવ્યમાં ભાવક અને વિવેચક બંનેને વિશિષ્ટ લાગેલું કાવ્ય એટલે લાખા સરખી વાર્તા. મારે ઘણું બધું કહેવું છે, સામે ઘડિયાળનો કાંટો મને રોકી રહ્યો છે. મારી પાસે ઘણી બધી વાત પણ છે કહેવાની. આપણને બધાને આ ગમતી કવિતા, પણ મારે કહેવું છે કે રમેશ પારેખને પણ આ કવિતા બહુ જ નજીક હતી. સુરેશ દલાલે કવિ પ્રિય કવિતા એવું એક સંપાદન કર્યું, જેમાં કવિને પોતાને ગમતી પ્રિય હોય કવિતા એમાં મૂકે અને એના વિશેના કારણો પણ આપે. રમેશ પારેખે આ કવિતા લાખા સરખી વાર્તાને આ કવિ પ્રિય કવિતામાં પોતાની પ્રિય કવિતા તરીકે મૂકી અને એનું કારણ પણ આપ્યું. અદ્ભુત કારણ છે. એમણે શું કહ્યું કે આ કૃતિએ, આ શબ્દો રમેશ પારેખના છે, લાખા સરખી વાર્તા વિશેના, આ કૃતિએ મને એના સાહિત્યિક મૂલ્ય માટે કૃતિમાં કોઈ પણ જાતની તડજોડ કરતા રોક્યો છે અને મારા પર એણે સળંગ વર્ચસ્વ ભોગવ્યું છે. હું પુનરાવર્તનનો દોષ વહોરીને પણ આ કોટેશન તમારા સુધી પહોંચાડીશ. આ કૃતિએ મને, રમેશ પારેખને, એના સાહિત્યિક મૂલ્ય માટે કૃતિમાં કોઈ પણ જાતની તડછોડ કરતા રોક્યો છે અને મારા પર એણે સળંગ વર્ચસ્વ ભોગવ્યું છે. આજે આપણે સૌ કવિતા કક્ષમાં બેઠા છીએ, કવિતા સાથે જોડાયા છીએ, ત્યારે આ વિધાન પર વિચાર કરીએ. એ કવિની મનોદશાનો વિચાર કરીએ. સાહિત્યિક કૃતિ શ્રેષ્ઠતાને ક્યારે પામે એનો જવાબ આ રમેશ પારેખના વિધાનમાં છે. કવિતાનું કવિ પર વર્ચસ્વ થઈ જાય ત્યારે એ કવિતા સર્વસ્વ બની જાય. દંતકથાઓમાં આપણે સાંભળ્યું હોય, પણ મારે કહેવું છે કે દેવતાઓના પુષ્પવૃષ્ટિ કરવાથી રામ જન્મ ન થાય, કે દેવતાઓના નિશાસા સાંભળીને કૃષ્ણ જન્મ પણ ન થાય. કવિતા એની મરજીથી જન્મે, કવિની મરજીથી પણ નહીં. એના સાહિત્યિક મૂલ્ય માટે પણ કોઈ ફેરફાર કરવાની, તડજોડ કરવાની તક પણ સાચી કવિતા કવિને ન આપે. એનું અવતરણ જ અગ્રતા બની રહે. એનો અવતાર કેવો હશે, એનું અવતાર કાર્ય શું હશે, એનું રૂપ શું હશે, એનું સ્વરૂપ શું હશે, આવો એક પણ પ્રશ્ન પૂછવા માટે કવિતા ઊભી ન રહે.
અને એક પણ પ્રશ્નનો જવાબ સાંભળવા માટે, આપવા માટે કવિને પણ રોકી ન રાખે. બસ કવિતા અવતરતી રહે, કવિતા વરસતી રહે અને કવિ એને ઝીલતા રહે, એ કવિતામાં જીવતા રહે. આ એક ઉમદા કવિતા દ્વારા રમેશ પારેખ આપણને પ્રતીતિ કરાવે કે એણે આ રીતે કવિતાને જીવી છે. લાખા સરખી વાર્તા વિશે તો સળંગ કલાકોના કલાકો વ્યાખ્યાનો થયા છે. મારે આ ટૂંકા સમયમાં શું કહેવું, પણ લગભગ 250 પંક્તિઓમાં મઢાયેલો ગુજરાતી કવિતાનો એક ભાતીગળ ચાકડો, એનું વૈવિધ્ય અનેરું, એમાં દંતકથા, વિવિધ લોકઢાળ, ચારણી છંદો, દુહાઓ, મરસ્યાઓ, આ બધાના બુટ્ટાઓ એણે ટાંક્યા. અને મિત્રો, હું આ શબ્દ બહુ જવાબદારીથી વાપરું છું કે એણે બુટ્ટાઓ ટાંક્યા છે. બુટ્ટાઓ પણ જો પરાણે ટાંક્યા હોય તો એ થીગડા બની જતા હોય છે. ગ્રીક કથામાં એક પાત્ર આવતું ઓડિસિયસ, જે હાથમાં હલેસું લઈને ભટક્યા કરતો. અમેરિકન નોબેલ વિજેતા નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગવે, એની એક બહુ જાણીતી નવલકથા જેના માટે એણે નોબેલ પ્રાઇઝ મળ્યું, ઓલ્ડ મેન એન્ડ ધ સી. એમાં એક બુઢો નાવિક આવે જેનું નામ સેન્તિયાગો. એ બુઢો છે અને છતાંય નીકળી પડે છે. આ ગ્રીક કથાનો ઓડેશિયસ, આ હેમિંગવેનો સેન્તિયાગો, આ રમેશ પારેખનો લાખો વણજારો, આ હું, આ તમે, આ આપણે બધા લગભગ સરખા. અને એટલે આપણી વાર્તા પણ લાખા સરખી. અને એટલે આ લાખો વણજારો હજી પણ દેખાતો રહે, એની વણજાર દેખાતી રહે. કવિતા શરૂ થાય, કોઈ વાર, હજી કોઈ વાર, ઓરે લાખા વણજારા ભાડું તારી વણજાર. આ હજી ભાડું છું, જે વર્તમાન સાથેનું આ વણજારાનું અનુસંધાન છે. મારે કવિતા હું વાંચી શકું એમ છું, પણ તમારી પાસે પ્રાપ્ય છે એટલે એમાં સમય ન બગાડું. બેસે ઉઠે બેસે જાય, ખુલે સળ પછી સળ, જાણે ઉઘડે કમળ, બધું વહે ખળખળ. કવિતા ખળખળ વહેતી જાય. લાખા સાથે જાદુ મંતરથી કાવ્ય નાયક અને આપણે પણ લાખો વણજારો બની જઈએ. અને પછી રૂપના અંબાર જેવી પદમણી નાર આવે, એનો મેલ, એનો ઝરૂખો, લોકકથાના પ્રતીક સમો કાગડો, સંઘર્ષની ક્ષણોના પ્રતીક સમી સમળી, એ સમળી સાથે થતું યુદ્ધ, એ યુદ્ધનું પરંપરાગત વર્ણન, આ બધું મિત્રો એક કેલિડોસ્કોપ છે. તમે જુઓ, જરા ફેરવો અને દ્રશ્યો બદલાતા જાય. યુદ્ધ શરૂ થાય છે, ચારણી છંદોમાં જ યુદ્ધના વર્ણનો શોભે. અને એટલે જરા પણ છોછ રાખ્યા વગર રમેશ પારેખ ચારણી છંદ, લોક પરંપરાનો છંદ, ત્રિભંગી, એનો ઉપયોગ કરે. હાકલ પડતા, મૂછવળ ચડતા, જુદ્ધ ઝપાટા ગડગડતા, ભૂંગળ ગાજી, સાવજ બાજી, તિરકંદાજી ખડખડતા. પછી ગરબી આવે કે પીવો 32 અવતાર, કે સબળી જગદંબા. પીવો ઓરતા અનરા ધાર, કે સમળી જગદંબા. મારે અશોક ખાચરા જોઈ રહ્યા છે. થોડા મહિનાઓ પહેલાં એની સાથે આ લોક સાહિત્યની વાત છે એટલે વાત થયેલી લાખા સરખી વાર્તા સાથે. અને એ વખતે અશોકભાઈએ મને વાત કરી હતી કે લોક સાહિત્યમાં પણ બહુ જ ઓછો વપરાયેલો એવો એક છંદ, એનું નામ જમળ કે જમાળ એવું કંઈક છે, અને બહુ જ ઓછો વપરાયો છે લોક સાહિત્યમાં પણ. અને એ છંદનો પણ વિનિયોગ રમેશ પારેખે આ કવિતામાં, લાખા સરખી વાર્તામાં કર્યો છે. આપણું લોક સાહિત્યનું એક પાસું, એક એનો પ્રકાર એટલે મરસ્યું. અને રમેશ પારેખે લાખા સરખી વાર્તામાં મરસ્યા, એણે સ્વતંત્ર મરસ્યાઓ લખ્યા. રાણી સોનાદેનું મરસ્યું, અહીંયા પણ એણે મરસ્યાનો પ્રયોગ કર્યો. વીર કાચીરે કરચથી કપાયો હાય હાય,
વીર ઊભી રે બજારમાં મરાણો હાય હાય, વીર કાગર પત્તરમાં લખાશે હાય હાય, વીર વાર્તામાં ફૂમશે ગૂંથાશે હાય હાય. મિત્રો, આ કવિતા ક્યારેય પૂરી નથી થવાની, કારણ કે લાખાની વણઝાર ક્યારેય અટકવાની નથી. અને એટલે કાવ્યાંતમાં જતા રમેશ પારેખ કાઠિયાવાડના 10મા વેદ સમા દુહાને પ્રયોજીને એમ કહે કે વીંછી ચડિયો હોય તો એનો થાય ઉતાર, આ તો વણઝારુનો ભાર, એને કેમ ઉતારું કાંધથી, ને લાખા સરખી વાર્તા ને રૂવે રૂવે મોર, ફાગણ આઠે પોર, તમે જીવમાં રોપ્યો જીતવા. એક અદ્ભુત અનુભૂતિ છે. એમાંથી પસાર થઈએ ત્યારે ખબર પડે કે જે કવિતાએ રમેશ પારેખ ઉપર સળંગ વર્ચસ્વ ભોગવ્યું એ ભાવકને પણ રેઢો મૂકે એવી કવિતા નથી. અને કવિતાઓ પણ અદ્ભુત આમાં થઈ. મિત્રો, બીજી એક નાનકડી વાત, લાખા સરખી વાર્તાની બહાર નીકળીને મહેનત કરીને હું બહાર નીકળું છું. એક એનું ગદ્ય કાવ્ય રમેશ પારેખનું કે મને હાળી આ દુનિયા સમજાતી નથી, મને હાળી આ દુનિયા સમજાતી નથી, દાખલા તરીકે ઓલું કતુપરા ગામ, અને ગામ વચ્ચે રવડતા પથ્થરના ઢગમાંથી એક પથ્થરો ગરદન ઉઠાવે ઢોંચ. બસ આટલી વાત આ કવિતાની. પઠન કરીએ નાટ્યાત્મક રીતે તો લગભગ એમ લાગે કે કોઈ ગદ્ય કાવ્ય છે, પણ જરા ધ્યાનથી આ કવિતાની પાસે જઈએ તો અરવિંદ ભટ્ટ મને જોઈ રહ્યા છે એનો મને એટલો બધો આનંદ છે, કારણ કે એમની પાસેથી રમેશ પારેખની કેટલી બધી વાતો સાંભળી છે અને આ મનપાચમના મેળા નિમિત્તે ખૂબ રહ્યા છીએ, કામ કર્યું છે સાથે. તો આ કવિતા મને હાળી દુનિયા આ સમજાતી નથી. મિત્રો, બીજું કંઈ જ નથી. આ કવિતા એ પરંપરિત મનહર છંદના ટુકડાઓ છે. મનહર છંદ આપણે ત્યાં ઓછો પ્રયોજાયો, પણ આપણા હિન્દી ભાષાના જે શિષ્ટ કવિઓ છે એ કવિ સંમેલનો, હું મુશાયરાની વાત નથી કરતો, કવિ સંમેલનમાં આ મનહર છંદને બહુ જ પ્રેમથી પ્રસ્તુત કરે. અને એટલે રમેશ પારેખની આ અછંદસ કવિતા જો એમણે ધાર્યું હોત, જો એ ક્યારેય ન જ ધારે, પણ આ રીતે એમણે પ્રસ્તુત કરી હોત. મેં વાંચી અને હવે આ મનહર છંદ કેવી રીતે આવે, હિન્દીના કોઈ કવિ જો એ કહેતા હોય તો કે મને હાળી દુનિયા આ સમજાતી નથી, દાખલા તરીકે ઓલું કતુપરા ગામ, ગામની વચ્ચે ગામ વચ્ચે રવડતા પથ્થરોના ઢગમાંથી એક પથ્થરો ઉઠાવે ગરદન ઢોંચ. આ મનહર છે, મનહરના ટુકડાઓ છે. હવે મારે એક ધ્યાન દોરવું છે, આ છેલ્લો શબ્દ જે આવ્યો એ છે ઢોંચ. હવે આ રવાનુકારી શબ્દ આપણે વારંવાર વાપરતા હોઈએ, ઢોંચ, પણ બહુ ધ્યાન રમેશ પારેખે કવિતામાં એ લાવ્યા હોય તો બહુ આપ્યું ન હોય. આપણે ગુલઝાર સાહેબ એની કોઈ કવિતામાં ઢેંટાણ લઈ આવે તો આપણે અભિભૂત થઈ જઈએ, પણ રમેશ પારેખ આપણે જે બોલીએ છીએ રવાનુકારી આપણો હાથ વગો શબ્દ ઢોંચ એ કવિતામાં લઈ આવે છે. મિત્રો, ઘણી બધી વાતો મારી પાસે પણ કરવાની રહી છે, મેં ઘણી બધી નોંધ કરી છે, પણ મને એમ લાગે છે કે ખાસો એવો 1.25 કલાક જેટલો સમય થયો છે. 2-3 કવિતાઓની વાત હું નહીં કરું તો રમેશ પારેખની બહુ જ પ્રિય કવિતાઓ એ મુશાયરામાં, કવિ સંમેલનમાં પણ એ વારંવાર 2-3 કવિતાઓ વાંચતા, એના માટે ફરમાઈશ પણ એટલી થતી. એમાંની એક કવિતા, બહુ જ જાણીતી કવિતા, તમારા સૌ સુધી જાણીતી છે, પણ મારે એકાદી વાત મારી ઉમેરીને તમારા સુધી પહોંચાડવી છે. એ છે ભગવાનનો ભાગ. અત્યંત સરળ બાનીમાં લખાયેલું આ કાવ્ય. એનું પૂર્વાર્ધ જીવન છે તો એનું ઉત્તરાર્ધ એ મૃત્યુનું શાશ્વત સત્ય. અને બહુ જ નાની વાતના સહારે કેટલું મોટું આધ્યાત્મ રમેશ પારેખે કહ્યું કે નાનપણમાં બધા આપણે
આવા પરાક્રમો કરેલા હોય, બધું ચોરતા હોઈએ, બોર વીણતા હોઈએ, ભેગું કરતા હોઈએ, પછી વેચી દેતા હોઈએ, પણ એક ભગવાનનો ભાગ કાઢતા ત્યારે એટલા માટે કે ત્યારે ભોળપણ હતું. ભોળપણ હોય તો ભગવાનનો ભાગ નીકળે. પછી જેમ જેમ સમજણ આવે એમ એમ ભોળપણનો ભોગ લેવાય. પછી તો ઘણું બધું લૂંટ્યું, હાથમાં આવ્યું, ભાગ પાડ્યા, ઘરના ઘર વખરીના, ગાય ભેંસ બકરીના, પણ ભગવાનનો ભાગ કાઢ્યો. અને રમેશ પારેખ બહુ પ્રેક્ટિકલ વાત કરે છે કે રબીશ, ભગવાન તે વળી કઈ ચીજ છે? ભાગમાં આવ્યું એ બધું ભોગવાઈ ગયું. ત્યારે ફરી ભગવાન આવ્યા અને ભાગ માગ્યો. મનુષ્યના શતાયુ વર્ષમાંથી 50 વર્ષ તો ખર્ચી નાખ્યા હતા, એટલે બાકીના ભાગ ભગવાનને આપ્યા. અને બાકીના ભાગમાં એણે ભગવાનની પ્રતીક્ષા કરવાની છે. મારે કેવી છે એ વાત એ છે, તમે સૌ પણ આમાંથી પસાર થયા છો, કે છાનામાના ભગવાન આવીને આપણને એનો ભાગ સમજીને ન ખાય, એની પ્રતીક્ષા એ શા માટે થાય છે? કે ભગવાનનો ભાગ ન કાઢનારાને છેવટે ભગવાનનો ભાગ બનીને એના મોંમાં ઓગળવાની પ્રતીક્ષા કરવી પડે છે. સીધી સરળ વાત છે. જીવન જેટલું સરળ હશે એટલું જ મૃત્યુ પણ સરળ અને સહજ હશે. બીજી પણ એક રમેશ પારેખની જાણીતી કવિતા, જે મુશાયરામાં, કવિ સંમેલનોમાં બહુ જ વાંચતા, એમાં પણ બહુ સરળ વાત અને કેટલી મોટી ફિલોસોફી. એ કવિતા એટલે સુખ. સુખ માટે આપણે કંઈ પણ કરીએ, કોઈ પણ હદે જઈએ, કંઈ પણ કરીએ. રમેશ પારેખ એના માટે ખોતરપટ્ટી એવો શબ્દ વાપરે અને આપણને સૌને ચંદુભાઈ બનાવી દે. ચંદુભાઈને સાક્ષીએ રાખીને વાત થાય, સાથળ ખોતરે, અને પછી એમ પણ કહે કે સાથળ ખોતરવાથી જો ગગો નીકળે તો સુખ મળે. પણ ખુશાલિયાએ મગજમાં આ વાત ન લીધી, મગજ ખોતર્યું અને એની અણસમજ ઉપર વ્યંગ કર્યો કે એના મનમાં એમ, ચંદુભાઈના, કે સોમવાર રવિવાર હોય એમ સુખ પણ હોય, ટપુભાઈ અને તરવેણીબેન ઘરે આવે એમ સુખ પણ આવે. અને છેવટે રમેશ પારેખ એક શાશ્વત સત્ય, ઐતિહાસિક સત્ય એવું કહે કે સુખ નામનો પદાર્થ નથી આ ભોં પર, એ જાણતો નથી, એ જ એનું સુખ. રમેશ પારેખ આવો વ્યંગ્યનો કોરડો પણ વીંજી જાણે. અને વ્યંગ્યની વાત હું કરું છું ત્યારે એના બહુ જ જાણીતા કાવ્યો, એમાંનું એક કાવ્ય રમેશભાઈ કવિ સંમેલનમાં બહુ જ વાંચતા, પણ એ તો આખા કવિતાનો એક આખો જુદો પ્રકાર અને સંગ્રહ પણ ખરો. તમે સૌ જાણો છો, મારી વાતને સમજો છો. અને એ છે આલા ખાચરના કાવ્યો, ખમ્મા આલા બાપુને. મારે બહુ કવિતાઓની વાત નથી કરવી, પણ કોણ છે આલા ખાચર? કોઈ એક સમાજ કે સમય કે સ્થળમાં રોકાયેલું આ પાત્ર છે જ નહીં. રમેશ પારેખે એના -3 નંબરના ચશ્મામાંથી એવા અસંખ્ય વ્યક્તિઓને જોયા કે જે ભૂતકાળની સાયબીમાં જ જીવે રાખે અને વર્તમાનની વિટંબણાઓને દેખી અણદેખી કરી નાખે. આવા વ્યક્તિઓમાંથી ગળાઈને નીકળેલું એક પ્રતિકાત્મક પાત્ર એટલે આ ખાચર. પૂર્વજો બહુ પરાક્રમી હોય, પણ એની ગાથા સાથે પોતાની નિર્માલ્યતાને જોડવી. ભૂતકાળમાં બહુ જાઓ જલાલી હોય, પણ વિતકને વર્તમાનમાં વ્યવહારિક નથી બનાવી શકાતી. અદ્ભુત પાત્ર. પણ આ બધો જ દંભ એ દંભ છે. અને એટલે રમેશ પારેખ એના પર આ કટાક્ષનો કોરડો વીંજે છે. એની ઘણી બધી કવિતાના સંદર્ભ મારી સામે છે, તમે સૌ પણ જાણો છો, પણ સમયના અભાવે આ કવિતાઓ હું વેચતો નથી, કવિતાની પંક્તિઓની વાત નથી કરતો. પણ મારે વાત એ કેવી છે કે આ આલા ખાચર હજી એ જીવે છે. આ પાત્ર ઓછા વત્તા અંશે મારા અને તમારામાં સૌમાં.
આલા ખાચરની કાટી ગયેલી તલવાર એ આપણો અતૃપ્ત અહમ છે. લૂણાથી ખરડાયેલો એનો ગઢ એ આપણો વર્તમાન છે. ખાટલાનું જોડો ખાઈ ગયેલું વાણ એ આપણી ન સંતોષાયેલી જીજી વિશાઓ છે. એણે રડતા કૂતરા જેવા અવાજે ગાયેલી ગરબી એ આપણું અરણ્ય રુદન છે. અસ્ત્રાથી વાગેલા ઘા પર એણે મૂકેલું બળેલા રૂનું પોતું એ આપણા ઘવાયેલા મન પર આપણે કરીએ એ પાટાપિંડી છે. આપણા સૌમાં રહેલા આ તત્વને કવિ વ્યંગ્યથી જગાડે છે અને સ્વીકારે છે. રમેશ પારેખના અછાંદસ કાવ્યો એની યાદી કેટલી મોટી છે, એનું પણ વૈવિધ્ય છે. અનાજ વિશેના કાવ્યો, સંગીતના વાદ્યો વિશેના કાવ્યો, મિત્રોને અંજલિ રૂપે લખાયેલા કેટલાક મિત્રોના ચિત્રો, એના કાવ્યો, હાઈકુઓ એણે લખ્યા. મારે 2 હાઈકુ તમારી સાથે વહેંચવા છે. તમે જુઓ આ કવિ વિશિષ્ટ ક્યાં છે. હાઈકુ આપણે સૌ જાણીએ, બાળકો મારી શાળાના જાણે છે, કારણ કે એની પેટર્ન બહુ મજાની હોય, 5, 7, 5 અક્ષરની. તો એક હાઈકુ રમેશ પારેખનું, અને એમાં પાછું ચિત્ર પણ બનતું હોય કે તડકો વંડી, 5 અક્ષરની પહેલી પંક્તિ. તડકો વંડી વહેરે છે ને છાંયો, અને બીજી પંક્તિ કહીએ આપણે 7 અક્ષરની, અને પડખે ઊંઘે. હવે આને ભેગી કરીએ આપણે. મારે કહેવું છે કે કેટલીક વખત એવું થયું છે કે રમેશ પારેખે લય છોડવાનો પ્રયત્ન કર્યો છે, પણ લયે રમેશ પારેખને છોડ્યા નથી. આ હાઈકુ હવે હું સળંગ વાંચીએ, આપણે એનો પાઠ કરીએ તો આવી પંક્તિ મળે: તડકો વંડી વહેરે છે ને છાંયો પડખે ઊંઘે. કોઈ ગીતનો બંધ લાગે. આવું બીજું એક હાઈકુ કે ખિસકોલીના રૂવા ઉપર રમે સુવાળો સૂર્ય. ચિત્રની દ્રષ્ટિએ પણ અદ્ભુત વાત છે, જે હાઈકુની એક શરત છે કે એમાં ચિત્ર બનવું જોઈએ. ખિસકોલીના રૂવા ઉપર રમે સુવાળો સૂર્ય. અને હવે સળંગ વાંચીએ એને પાઠની જેમ: ખિસકોલીના રૂવા ઉપર રમે સુવાળો સૂર્ય. આ રમેશ પારેખનો લય. મિત્રો, રમેશ પારેખ વિશે આપણે કેટલી વાતો કરીએ. મારે જે કવિતા આજે છેલ્લે વાંચવી હતી, આખી કવિતા વાંચવી હતી, ત્યાં સુધી પહોંચવાનો પણ, આખી કવિતા વાંચવાનો પણ મારી પાસે સમય રહ્યો નથી. એટલી બધી વાત, અને તમે બધા અંત સુધી આ વાતમાં જોડાયા છો. કવિનું વસિયતનામું કરીને શીર્ષકથી એક રમેશ પારેખની કવિતા. મારી ઈચ્છા હતી કે રમેશ પારેખની આ કવિતા આખી વાંચી, એનો પાઠ કરી અને હું આ વાતને પૂરી કરું, પણ એટલો બધો સમય નથી. કવિતા પણ ખાસી એવી મોટી છે. પણ રમેશ પારેખના આ શબ્દો કવિના વસિયતનામામાં લખાયેલા છે, એટલે છેલ્લે એમણે કહ્યું છે, એમણે એવું કહ્યું કે આ ખોળિયું છોડીને ઈશ્વર નામની નદીએ અપરાધના ધાબા ધોવા જાઓ, પછી જલ્દી પાછો નહીં આવું. અપરાધ પણ બહુ કહેવા એવા અપરાધ પિનલ કોડ નામના તો વિચારી પણ ન શકાય. બહુ કાવ્યાત્મક અપરાધો છે, કરવા જેવા અપરાધો છે, અથવા તો આપણે કરી ચૂકેલા અપરાધો છે. પણ કવિ કબૂલ કરે છે વસિયતનામામાં કે આ ખોળિયું છોડીને ઈશ્વર નામની નદીએ અપરાધોના ધાબા ધોવા જાઓ, પછી જલ્દી પાછો નહીં વળું. તમે પગભર બનજો, કેમ કે તમારે ટકવાનું છે. અમારા રૂપલબેન આ વાત જોઈ રહ્યા છે, એટલે આ પંક્તિ એના સુધી પહોંચાડું કે બટકણી ચોકથી બ્લેકબોર્ડમાં લખતો શિક્ષક વજ્ર જેવા મનુષ્યોનું નિર્માણ કરે છે, એટલી શ્રદ્ધાના બળ પર તમે ટકજો. મારી ગેરહાજરીમાં તત્કાળ કરવાના જવાબદારી ભર્યા કામોની સરખે ભાગે વહેંચણી કરતો જાઉં છું. બસ હવે અહીં અટકું એ પહેલાં કહી દઉં કે કદીય ન ખૂટે એવો ખજાનો તમને
સુપરત કર્યો છે. એ નિશંક વાત છે કે રમેશ પારેખે કદીએ ન ખૂટે એવો ખજાનો આપણને સૌને સુપરત કર્યો છે. એક રમેશ આ પણ આ વિષય જ્યારે ચર્ચાયો ત્યારે હિમલભાઈ સાથે અમે એવી વાત કરી હતી કે રમેશ પારેખની ગીતોની વાત સ્નેહીભાઈએ કરી, ગઝલ અછાંદસની વાતો થઈ છે. હજી રમેશ પારેખ કેટલા છે? વાર્તાકાર રમેશ પારેખ જે સ્તનપૂર્વક સંગ્રહથી વાર્તાઓ આપે, નાટ્યકાર રમેશ પારેખ જેણે સગપણ એક ઉખાણું અને સૂરજને પડછાયો હોય એવા નાટક સંગ્રહો આપ્યા, નાટ્યો આપ્યા. ગદ્યકાર રમેશ પારેખ જેણે હોંકારો આપું તો કહું, એકબીજાને ગમતા રહીએ જેવા નિબંધ સંગ્રહો આપ્યા. આસ્વાદક રમેશ પારેખ જેમણે શબ્દની જાત્રા સત્ય સુધી, કવિતા એટલે આ એવા આસ્વાદ સંગ્રહો આપ્યા. બાળ સાહિત્યકાર રમેશ પારેખ જેણે કેટલા બાળ કાવ્યો અને બાળ વાર્તાઓ આપી, કિશોર કથાઓ આપી. આ રમેશ પારેખ છે. અમારે એવી વાત થઈ હતી કે એમના આસ્વાદ લેખો, એના ગદ્યના પાસાઓ ઉપર પણ થોડી વાત થાય. પણ આ મેં શરૂઆતમાં કહ્યું એમ નેતિનો સર્જક છે. એના તાગ આપણે ટૂંકા સમયના ચોસલામાં ક્યારેય પણ ન મેળવી શકીએ. એનું વેણ આપણને, એની સર્જકતાનું વેણ ક્યાંનું ક્યાં લઈ જાય, અને પછી આપણે કેટલી બધી વાતને એમ પણ છોડી દેવી પડે કે ભવિષ્યમાં ક્યારેક આપણે આ પણ રમેશ પારેખ સુધી પહોંચીશું. કવિતા કક્ષ, એના બધા મિત્રો, હિમલ પંડ્યા, ડૉક્ટર જીતુભાઈ વાઢેર, સૌ મિત્રો, મને કોઈના નામ ચૂકાઈ ગયા હોય તો આ બધી કવિતા કક્ષની આખી એ ટીમ, એનો હું ખૂબ આભાર માનું છું. એટલા માટે કે રમેશ પારેખ મને બહુ ગમતા કવિ છે. અને આ નિમિત્તે અમે સંજુવાળા, અરવિંદ ભટ્ટની સાથે રમેશભાઈની આ જ્યારે ગ્રંથસ્થ વાત થઈ મનપાચમના મેળામાં, ત્યારે જે રમેશ જીવ્યો હતો હું, એ આ નિમિત્તે ફરીથી મને રમેશ રમવાનું, રમેશમાં જીવવાનું મળ્યું. કેટલા મિત્રો અમે સતત રમેશની વાતો કરીએ છીએ. છેલભાઈ વ્યાસ હોય, સંગીતકાર સુરેશ જોશી હોય, જ્યારે પણ અમે કોઈને કોઈ વાત કરીએ તો કોઈને કોઈ રીતે રમેશ પારેખ અમારી વાતમાં, અમારા સ્મરણમાં આવ્યા કરે. અને એ રીતે રમેશ પારેખની સ્મરણ યાત્રા તો હજી પણ ચાલુ રહી છે. એટલે હું આપ સૌનો આભાર માનું છું. કવિતા કક્ષની પૂરી ટીમ, સંજુવાળા, અરવિંદ ભટ્ટ, સ્નેહી પરમાર, કેટલા બધા મિત્રો આમાં જોડાયા. બધાના નામ હું નથી લઈ શક્યો. ભાઈ હરેશ, પણ જે કોઈ મિત્રો આ નિમિત્તે આ યાત્રામાં જોડાયા છે, આપ સૌનો પણ બહુ જ આદરથી આભાર માનું છું. ફરી વખત કહું કે રમેશ પારેખ વિશે વાત કરવાની મારી કોઈ જ પાત્રતા નથી. આ જેટલી પણ વાત થઈ શકી છે એ રમેશ પારેખ પણ મને સાંભળતા હશે. એમના ધબ્બા આ ખભા ઉપર હજી પણ મેં સાચવી રાખ્યા છે. અને એ બળથી આજે જે વાત મેં હું કરી શક્યો છું, અને એક સરેરાશ કાવ્ય ભાવક તરીકે અને એક રમેશ પ્રેમી તરીકે મેં આ વાત તમારા સુધી કહી છે. રમેશભાઈના 2 શેર દ્વારા મારી વાત પૂરી કરું, તમારા સૌના આભાર સાથે. શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ? રમેશ પારેખ વિશે આપણે શું કહી શકીએ? ખાસ તો હું શું કહી શકું? અને એટલે મને છેલ્લે આ શેર રાખવાનું મન થયું કે શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ? ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ? બાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત. બાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત. આ અમે ઊભા છીએ તસવીરમાં, શું બોલીએ? રમેશ પારેખની ચેતનાને ખૂબ ખૂબ વંદન, અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ઋણ સ્વીકાર. થેન્ક યુ.